હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2ના છેલ્લા બે દાખલા એટલે કે દાખલા નંબર 8 અને દાખલા નંબર 9ની ગણતરી કરીશું. જે બંને દાખલા છે એ સ્તંભાલેખ પર આધારિત છે, પણ બંનેમાં કેવું છે, જે વર્ગ આપેલો છે એની વર્ગ લંબાઈ અલગ અલગ હશે. તો આપણે શું શોધવું પડશે? વર્ગ લંબાઈ, અને આવૃત્તિના આધારે આપણે લંબચોરસની લંબાઈ શોધવી પડશે. પછી આપણે સ્તંભાલેખ દોરી શકાશે. તમે ડાયરેક્ટ દોરી શકશો નહીં. તો ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો પ્રશ્ન નંબર 8માં આપણને શું કીધું છે કે એક બગીચામાં રમત રમતા જુદા જુદા વયના બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ છે કે 1 થી 2 ઉંમરવાળા કેટલા બાળકો છે? તો કે 5 બાળકો છે. 2 થી 3 ઉંમરવાળા કેટલા બાળકો છે? આવી રીતે 3 છે. આવી રીતે ટોટલ જે 17 ઉંમર છે, 17 વર્ષ સુધીના બાળકોનું અહીંયા તમને માહિતી આપેલી છે. તો અહીંયા જો તમારી વર્ગ લંબાઈ અલગ અલગ છે. જો આમાં 2માંથી 1 બાદ થશે તો વર્ગ લંબાઈ કેટલી આવશે? અહીંયા 1 આવશે. 3માંથી 2 બાદ જશે તો 1 આવશે. પછી અહીંયા 5માંથી 3 જશે તો 2 આવશે. પછી અહીંયા 7માંથી 5 જશે તો 2 આવશે. 10માંથી 7 જશે તો 3 આવશે. પછી 15માંથી 10 જશે તો 5 આવશે. અહીંયા 17માંથી 15 જશે તો 2 આવશે. એટલે કે અહીંયા વર્ગ લંબાઈ તમારી સેમ નથી. તો તમારે શું શોધવું પડશે? અહીંયા લંબચોરસની લંબાઈ શોધવી પડશે. તો ચલો સાઈડમાં પહેલાં તો આપણે અહીંયા જે છે એ આપણે લખી દઈએ કે વર્ગ લંબાઈ તમને અહીંયા આટલી મળે છે. તો ચલો પહેલાં આપણે સાઈડમાં સિમ્પલી લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું વર્ગ લંબાઈ. તો ચલો આપણે લખીએ અહીંયા જે પણ આપણે વર્ગ લંબાઈ હમણાં લખી હતી એ આપણે લખી દઈએ. તો ફરીથી આપણે લખીશું કે 2માંથી 1 જાય તો અહીંયા 1 વધશે, 3માંથી 2 જાય તો 1 વધશે, 5માંથી 3 જાય તો 2 વધશે, 7માંથી 5 જાય તો 2 વધશે, પછી 10માંથી અહીંયા 7 જશે તો 3 વધશે, 15માંથી 10 જાય તો 5 વધશે, અને 17માંથી 15 જાય તો 2 વધશે. ઓકે, તો આ સિમ્પલી થઈ ગઈ વર્ગ લંબાઈ. હવે જો તમારે અહીંયા લંબચોરસની લંબાઈ શોધવી પડશે, એનું અહીંયા સૂત્ર હું તમને લખાવું છું. આગળના ઘણા દાખલા મેં આપણે લખાવ્યું છે કે લંબચોરસની લંબાઈ એટલે કે જે આપણે સ્તંભ હોય એની સિમ્પલી અહીંયા આપણે ઊંચાઈ શોધવાની છે કે એ કેટલો ઊંચો એટલે કે લાંબો હશે એટલે લંબાઈ સિમ્પલી. તો એનું સૂત્ર હું અહીંયા તમને લખીને બતાવું છું કે જે લંબચોરસની લંબાઈનું સૂત્ર છે. ચલો અહીંયા આપણે લખીએ કે લંબચોરસની લંબાઈ એનું સૂત્ર છે અહીંયા આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. ઓકે, સિમ્પલી. તો અહીંયા જો પહેલાં તો આપણે સૌથી નાની વર્ગ લંબાઈ શોધી લઈએ. તો અહીંયા જો વર્ગ લંબાઈ 1 છે, 1 છે, 2 છે, 2 છે, 3 છે, 5 છે અને 2 છે. તો સૌથી નાનું કયું છે? 1 છે. તો અહીંયા સૌથી નાની વર્ગ લંબાઈ પહેલાં તો શું મળશે આપણને? અહીંયા 1 મળશે. તો ગુણાકારમાં દરેકમાં તમારું 1 આવશે. તો અહીંયા તો 1ની કંઈ વેલ્યુ નથી. સિમ્પલ આપણે આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ કરી લઈએ તો આપણને અહીંયા લંબચોરસની લંબાઈ મળી જશે. કેમ કે ગુણાકારમાં 1ની કંઈ વેલ્યુ નથી. તમે 50ને 1 વડે ગુણો તો પણ 50 આવશે, 100ને 1 વડે ગુણો તો પણ 100 જ આવશે. તો આપણે એની સેમ કિંમત આવશે. તો અહીંયા જો આ જે આપણે હોય જે આગળ તમને ઉંમર આપેલી છે એને આપણે અહીંયા વર્ગ કહીએ છીએ, અને જે તમને બાળકોની સંખ્યા આપેલી છે એને અહીંયા આપણે આવૃત્તિ કહીએ છીએ. તો તમે સિમ્પલી આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ કરી લો. તો અહીંયા જો તમારું શું થશે? આવૃત્તિ 5 છે ભાગ્યા વર્ગ લંબાઈ 1 છે, તો એ તમારું 5 ભાગ્યા 1 5 થઈ જશે. પછી અહીંયા 3 આવૃત્તિ છે ને વર્ગ લંબાઈ 1 છે, તો 3 ભાગ્યા 1 તમારું અહીંયા 3 થઈ જશે. ગુણાકારમાં તમારું 1 આવે છે, સૌથી નાની વર્ગ લંબાઈ 1 છે, પણ આપણે ગુણાકારમાં 1ની કંઈ વેલ્યુ નથી એટલે આપણે ડાયરેક્ટ સિમ્પલી સરળતાથી જલ્દી થઈ જાય એટલા માટે ખાલી આપણે ભાગાકાર કરીએ છીએ. પછી તમારી આવૃત્તિ અહીંયા 6 છે, વર્ગ લંબાઈ 2 છે, તો 6 ભાગ્યા 2 કેટલા થશે? અહીંયા તમારે 3 થઈ જશે. પછી આવૃત્તિ 12 છે અને અહીંયા વર્ગ લંબાઈ 2 છે, તો 12 ભાગ્યા 2 કેટલા થશે? અહીંયા 6 થઈ જશે. પછી આવૃત્તિ 9 છે અને વર્ગ લંબાઈ અહીંયા 3 છે, તો 9 ભાગ્યા 3 અહીંયા 3 થઈ જશે. પછી અહીંયા આવૃત્તિ 10 છે, વર્ગ લંબાઈ 5 છે, તો 10 ભાગ્યા 5 અહીંયા 2 થઈ જશે. પછી અહીંયા આવૃત્તિ 4 છે, વર્ગ લંબાઈ 2 છે, તો 4 ભાગ્યા 2 2 થઈ જશે. તો અહીંયા આપણને સિમ્પલી શું મળી ગયું? લંબચોરસની લંબાઈ મળી ગઈ. હવે તમારે આવૃત્તિના આધારે ગ્રાફ દોરવાનો નથી. અહીંયા તમારે જે લંબચોરસની લંબાઈ છે એના આધારે તમારે ગ્રાફ દોરવાનું છે. તો ચલો સિમ્પલી અહીંયા આપણે ગ્રાફ દોરી દઈએ. તો અહીંયા આપણે એક્સ અક્ષ પર શું લખીશું? જે આપણે છે જે એક્સ અક્ષ પર આપણે ઉંમર લખીશું કે વર્ષમાં, અને આપણે વાય અક્ષ પર બાળકોની સંખ્યા લખીશું, પણ એમાં આપણે લંબચોરસની લંબાઈ લઈશું. તો ચલો આપણે લખીએ અહીંયા. તો અહીં એક્સ અક્ષ પર આવશે અહીંયા ઉંમર, એ પણ આપણે શેમાં આવશે? અહીંયા વર્ષમાં. ઓકે, પછી વાય અક્ષ પર આવશે અહીંયા આપણું બાળકોની સંખ્યા. તો અહીં આપણે લખીશું કે
બાળકોની સંખ્યા. તો ચલો આપણે અહીંયા બાળકોની સંખ્યા લખી દઈએ. તો અહીંયા જો તમને ઉંમરની રેન્જ કેટલી આપેલી છે? 17 સુધી અહીંયા તમને ઉંમર આપેલી છે. તો સિમ્પલ આપણે 1 થી 17 લખી દઈએ. તો અહીંયા 0 થી શરૂઆત કરીએ તો સૌપ્રથમ અહીંયા 0 આવશે, પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને અહીંયા 17. ઓકે, તો આ સિમ્પલ આપણી ઉંમર લખાઈ ગઈ. પછી આપણને જે છે હવે તમારે આવૃત્તિ નથી લેવાની, જે લંબચોરસની લંબાઈ હોય એને તમારે ગ્રાફમાં બાળકોની જે સંખ્યા છે એમાં લેવાની છે. તો અહીંયા હાઈએસ્ટ કેટલા છે? અહીંયા 6 છે. તો સિમ્પલી આપણે અહીંયા 1 થી 6 નંબર લખી દઈએ. તો ચાલો આપણે લખીએ અહીંયા. તો અહીંયા હવે આપણે લખીશું 1 2 3 4 5 અને અહીંયા 6. ઓકે, તો હવે સિમ્પલ આપણે સ્તંભાલેખ દોરી દઈએ. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે એક સ્તંભાલેખ ઉપરની જે માહિતી છે એના આધારે સ્તંભાલેખ દોરો. ઓકે, તો ચાલો આપણે દોરી લઈએ. હવે મારો અહીંયા મારી ભૂલ છે કે અહીંયા પ્રશ્ન વાંચવાનું રહી ગયું હતું, પણ મને પહેલાંથી ખબર હતી કે લેક્ચર પહેલાં કે બંનેમાં સ્તંભાલેખ દોરવાના છે, એટલા માટે મેં અહીંયા પ્રશ્ન ભૂલથી વાંચવાનું રહી ગયો છે. પણ તમને યાદ રાખવાનું છે કે અહીંયા સ્તંભાલેખ દોરવાનો, તો એટલે મારું ઉતાવળમાં ગણતરી મેં શરૂ કરી દીધી. પણ અહીંયા આપણો પ્રશ્ન છે કે સ્તંભાલેખ દોરો. ઓકે, તો ચાલો આપણે દોરીએ. તો જો જે તમારો 1 થી 2 નો વર્ગ છે એમાં તમારી લંબચોરસની લંબાઈ કેટલી છે? 5. તો અહીંયા શું આવશે? જે 1 થી 2 છે ત્યાં અહીંયા તમારું 5 આવશે. તો અહીંયા ઓકે, તો આ તમારું અહીંયા આવશે 5. પછી આગળ શું છે? અહીંયા તમારો વર્ગ 2 થી 3, એમાં લંબચોરસની લંબાઈ કેટલી છે? 3 છે. તો 2 થી 3માં અહીંયા તમારું 3 આવશે. તો ઓકે, આ તમારો સિમ્પલી બની ગયો સ્તંભ. પછી આગળ શું છે? અહીંયા તમારું 3 થી 5માં કેટલી છે? એમાં પણ 3 છે. તો અહીંયા 3 થી 5માં પણ અહીંયા તમારું 3 છે. ઓકે, તો આ સિમ્પલી આપણું તૈયાર થઈ ગયો સ્તંભ. પછી આગળ આપણે જોઈએ તો કે 5 થી 7માં કેટલી છે? અહીંયા 6 છે. તો 5 થી 7માં અહીંયા 6 આવશે. તો હાઈએસ્ટ 6 ક્યાં છે? અહીંયા. ઓકે, તો આ આપણું સિમ્પલી આવી જશે અહીંયા. ચલો આપણે ઓકે, તો 5 થી 7માં અહીંયા 6. પછી આગળ 7 થી 10માં અહીંયા 3 છે. તો અહીંયા 7 થી 10માં અહીંયા 3 આવશે. ઓકે, તો આ આપણું સિમ્પલી ગ્રાફ આવી ગયું. પછી આપણે આગળ દોરીએ તો કે 10 થી 15માં અહીંયા 2 છે અને 15 થી 17માં પણ 2 છે. તો બંનેમાં આપણે અલગ અલગ દોરીશું. તો પહેલાં 10 થી જે 15 છે ત્યાં અહીંયા આપણું 2 આવશે. તો ઓકે, 15 ક્યાં છે? આ 14 છે. હજુ આપણે એક સ્ટેપ આગળ જવાનું છે અહીંયા. ઓકે, તો ચાલો આપણે સ્ટ્રેટ લાઈન દોરી દઈએ અહીંયા. તો 15 સુધી આપણે અહીંયા જઈએ. પરફેક્ટ, આપણો 15 આવી ગયો. અને જે 15 થી 17 છે એમાં પણ આપણું અહીંયા 2 છે. તો ઓકે, આ સિમ્પલ તમારો સ્તંભાલેખ તૈયાર થઈ ગયો. પણ તમારે જ્યારે પણ તમારે વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય ત્યારે તમારે ખાસ જે આ સૂત્ર આપેલું છે એના આધારે તમારે લંબચોરસની લંબાઈ શોધી લેવાની છે અને એના આધારે તમારે ગ્રાફ બનાવવાનો છે. તમારે આવૃત્તિના આધારે પછી ગ્રાફ બનાવવાનો નથી. ઓકે, તો આ આપણો સિમ્પલી અહીંયા ગ્રાફ તૈયાર થઈ ગયો. આપણે સ્તંભાલેખ અહીંયા દોરી લીધો. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર હતો, જે પ્રશ્ન નંબર 8 પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ અને જે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો અને આપણું જે ધોરણ 9નો સંપૂર્ણ સિલેબસ છે એનો પણ આપણે છેલ્લો દાખલો ગણી લઈએ. એની જ સાથે આપણું ધોરણ 9નો સંપૂર્ણ સિલેબસ પૂર્ણ થઈ જશે. આ ચેનલ પર દરેક લેક્ચર અપલોડ છે. તમે સંપૂર્ણ દરેક લેક્ચરનો અભ્યાસ કરી શકો છો. જે પણ તમારો ટોપિક વીક હોય, જે પણ દાખલો વીક હોય અથવા જે પણ ચેપ્ટર વીક હોય એનો તમે સંપૂર્ણ અભ્યાસ કરી અને તમે જાતે ખાસ પ્રેક્ટિસ કરી લેજો. તો ચલો આપણે દાખલા નંબર 9ની ગણતરી કરીએ. તો એની આપણે સૌપ્રથમ તો રકમ વાંચીએ અને પછી આપણે સિમ્પલી સોલ્યુશન મેળવીએ. તો રકમમાં આપણને શું આપેલું છે કે એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીમાંથી યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી છે. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિવરણ નીચે પ્રમાણે પ્રાપ્ત થયું છે. જેમ કે 1 થી 4 મૂળાક્ષર છે એમાં કેટલી અટક આવે છે? 6 આવે છે. આવી રીતે તમને સંપૂર્ણ માહિતી આપેલી છે કે 4 થી 6 મૂળાક્ષરો એમાં 30 અટક આવે છે. પછી અહીંયા 12 થી 20 મૂળાક્ષર છે ત્યાં 4 જ અટક આવે છે. ઓકે, તો આવી રીતે આપણને માહિતી આપેલી છે. તો પહેલાં તો આપણે વર્ગ લંબાઈ શોધી લઈએ. જો વર્ગ લંબાઈ સમાન છે, જો અહીંયા 4માંથી 1 જશે 3 આવશે, અહીંયા 6માંથી 4 જશે 2 આવશે, અહીંયા પણ 2 આવશે, અહીંયા 4 આવશે, અહીંયા 8 આવશે. તો વર્ગ લંબાઈ અલગ અલગ છે. તો ચલો પહેલાં તો આપણે વર્ગ લંબાઈ અહીંયા સાઈડમાં લખી દઈએ. આપણે સ્પેશિયલ ખાનું બનાવ્યું જ છે તો એમાં આપણે વર્ગ લંબાઈ લખી દઈશું. તો અહીંયા આપણે લખીશું કે વર્ગ લંબાઈ. ઓકે, તો ચલો આપણે લખીએ અહીંયા. તો જો 4માંથી 1 જશે તો 3 આવશે, 6માંથી 4 જાય તો 2 આવશે, 8માંથી 6 જશે તો 2 આવશે, પછી 12માંથી 8 જાય તો 4 આવશે અને 20માંથી 12 જાય તો અહીંયા 8 આવશે. હવે જે આપણું લંબચોરસની લંબાઈ પણ આપણે શોધવી પડશે, કેમ કે અહીંયા શું છે, આપણી વર્ગ લંબાઈ અલગ અલગ છે. તો અહીંયા આપણે લખીશું કે લંબચોરસની લંબાઈ. ચલો આપણે લખી દઈએ
લંબચોરસની લંબાઈ. ઓકે, તો સૂત્ર તમને ખબર જ છે, છતાં પણ અહીંયા ફરીથી લખી દઉં. ચાલો આપણે સૂત્ર લખી દઈએ અહીંયા કે લંબચોરસની જે લંબાઈનું સૂત્ર છે અહીંયા કે આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. ઓકે, તો આ સિમ્પલી એનું સૂત્ર છે અહીંયા. ચાલો આપણે પરફેક્ટલી જગ્યા નથી તો અહીંયા આપણે સરખી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ લાવી દઈએ. ઓકે, આખું આવી જાય છે. તમારો પ્રશ્નને આપણે થોડું ટ્રાય કરીએ કે પ્રશ્ન તમારો જે ઉપરનો છે એ હા. ઓકે, આપણો ખાલી અહીંયા વર્ગ લંબાઈ આવી ગઈ. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે આ આપણું સૂત્ર છે. હવે જો દરેકમાં તમારું શું થશે, પહેલાં તો આપણે સૌથી નાની વર્ગ લંબાઈ શોધીએ. તો અહીંયા જો 3 છે, 2 છે, 2 છે, 4 છે અને 8 છે. આમાંથી સૌથી નાનું શું છે? અહીંયા 2 છે. તો અહીંયા આપણું ગુણાકારમાં 2 આવશે. તો ચલો આપણે સિમ્પલી કરી લઈએ. તો અહીંયા જો પહેલું તમારો અહીંયા 3 વર્ગ લંબાઈ છે. અહીંયા પહેલાં તો જો જે આ મૂળાક્ષરની સંખ્યા છે એને આપણે વર્ગ કહીએ છીએ અને જે આપણે અટકની સંખ્યા છે એ આપણી આવૃત્તિ કહેવાય. ઓકે, સિમ્પલી જે પણ તમારું અહીંયા જે રેન્જમાં આપેલું એને તમારે વર્ગ કહેવાનું, સંખ્યા આપેલું એને અહીંયા આપણે આવૃત્તિ કહીએ છીએ. ઓકે, તો અહીંયા ઉપર આવૃત્તિ કેટલી છે? 6 ભાગાકારમાં 3 આવશે. તો ચલો આપણે અહીંયા કરીએ કે 6 ભાગ્યા 3 અને સૌથી નાની 2 છે. તો જો અહીંયા 3 ઉડી ગયા તો અહીંયા 2 ગુણ્યા 2 તમારું 4 આવી જશે. તો અહીંયા પહેલામાં જે લંબચોરસની લંબાઈ છે એ તમારી 4 આવી જશે. પછી આપણે બીજા માટે કરીએ તો અહીંયા જો એમાં આવૃત્તિ કેટલી છે? 30 છે. પછી ભાગાકારમાં વર્ગ લંબાઈ 2 છે અને સૌથી નાની પણ 2 છે. તો 2 ઉડીએ છે તો શું આવશે? અહીંયા આપણે 30 વધશે. પછી આપણે 44 માટે કરીએ તો જો આવૃત્તિ 44 છે ભાગ્યા એની વર્ગ લંબાઈ અહીંયા 2 છે. તો ભાગાકારમાં 2 અને સૌથી નાની પણ 2 છે. તો 2 ઉડી ગયા તો ત્યાં પણ 44 આવી જશે. પછી આપણે આગળ કરીએ. તમે જે આ ગણતરી છે એ તમે પેજમાં પણ લખી શકો છો અથવા પાછળ પણ કહી શકો છો. એની કોઈ વાંધો નથી કે તમે પેજમાં લખો તો પણ તમને માર્ક્સ મળશે અને તમે ડાયરેક્ટ અહીંયા લંબાઈ લખશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. પછી આપણે જોઈએ તો અહીંયા આવૃત્તિ 16 છે અને વર્ગ લંબાઈ 4 છે. તો આવૃત્તિ 16 ભાગ્યા વર્ગ લંબાઈ 4 અને ગુણાકારમાં સૌથી નાની 2 છે. તો અહીંયા જો તમારે પહેલાં તો 4 ગુણ્યા 4 એટલે કે 4 ઉડી ગયા, 1 4 વધ્યા અને 4 ગુણ્યા 2 8 થઈ જશે. તો અહીંયા આપણું 8 આવશે લંબચોરસની લંબાઈ. પછી આપણે છેલ્લો દાખલો ગણીએ હવે. તેમાં જો આવૃત્તિ 4 છે અને વર્ગ લંબાઈ 8 છે. તો આવૃત્તિ 4 ભાગ્યા વર્ગ લંબાઈ 8 ગુણાકારમાં સૌથી નાની 2 છે. તો 4 ગુણ્યા 8 ઉપર છે, નીચે પણ 8 છે. તો 8 ઉડી ગયા તો આપણે સિમ્પલી અહીંયા 1 આવી ગયો. તો અહીંયા આપણને દરેક માટે લંબચોરસની લંબાઈ મળી ગઈ. તો હવે સિમ્પલી આપણો ગ્રાફ તૈયાર થઈ જશે. તો ચાલો આપણે ગ્રાફ તૈયાર કરીએ. તો અહીંયા જો જે મૂળાક્ષરની જે સંખ્યા છે એ 1 થી માંડીને 20 સુધી છે. તો અહીંયા આપણે લખી દઈએ. તો x અક્ષ પર આવશે અહીંયા આપણું મૂળાક્ષરોની સંખ્યા. તો ચાલો આપણે અહીંયા લખીએ કે મૂળાક્ષરોની સંખ્યા એ આપણું અહીંયા x અક્ષ પર આવશે. ઓકે, તો અહીંયા આપણે 0 થી શરૂઆત કરીએ. પછી અહીંયા આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને અહીંયા આપણે છેલ્લું સ્ટેપ લઈ લઈએ કે અહીંયા આપણે તમે 20 સમજી લેવાનું છે. ઓકે, આપણે અહીંયા 20 સુધીનો નંબર છે. હવે આપણે આગળ વધીએ તો જો વાય અક્ષ પર ઓકે આપણું પેજ ચેન્જ થઈ ગયું હતું. હવે આપણે ફરીથી આવી ગયા પેજ પર. તો વાય અક્ષ પર શું આવશે? અહીંયા તમારી આવૃત્તિ આવશે એટલે કે અટકની સંખ્યા આવશે. પણ તમારે આવૃત્તિ નથી લેવાની. હવે જે આપણે લંબચોરસની લંબાઈ શોધી એ લેવાની છે. પણ આપણું લખાશે તો શું? અહીંયા અટકની સંખ્યા જ લખાશે. તો અહીંયા વાય અક્ષ પર આવશે અહીંયા આપણે અટકની સંખ્યા. ઓકે, પણ એમાં આપણે લંબચોરસની લંબાઈ લેવાની છે. તો એમાં જો હાઈએસ્ટ કેટલી છે લંબચોરસની લંબાઈ? અહીંયા 44 છે અને લોએસ્ટ કેટલી છે? અહીંયા 1 છે. તો આપણે જો 4 ગેપ રાખીએ કે 4 8 12 આવી રીતે. ચલો ઓકે, તો તમારો ગેપ પણ સમાન રહેશે. તો અહીંયા આપણે 4 થી શરૂઆત કરીએ. તો 4 8 12 પછી આપણે લખીએ અહીંયા 16 આવશે, પછી 20, પછી આવશે 24 28 પછી 32 પછી 36 40 અને છેલ્લે આપણું અહીંયા 44. હાઈએસ્ટ આપણું 44 સુધી આપણે ગ્રાફ દોરવાનો છે. ઓકે, તો જો અહીંયા આપણે પ્રશ્ન શું પૂછ્યો હતો કે માહિતીનું નિરૂપણ કરો અને સ્તંભાલેખ દોરો. તો અહીંયા આપણે સિમ્પલી સ્તંભાલેખ દોરવાનો જ છે તમને. ઓકે, તો ચાલો આપણે દોરી લઈએ સ્તંભાલેખ. તો ચાલો આપણે અહીંયા દોરીએ. ઓકે, આપણે અહીંયા સ્તંભાલેખ દોરવાનો છે. તો જો જે પહેલો વર્ગ છે એમાં શું છે? અહીંયા 1 થી 4 છે અને એમાં લંબચોરસની લંબાઈ 4 છે. તો આપણે અહીંયા જે 1 થી 4 છે એમાં આપણી લંબચોરસની લંબાઈ પણ 4 છે. તો ઓકે,
આ આપણું સિમ્પલી ગ્રાફ આવી ગયો 1 થી 4 સુધીનો. પછી આગળ આપણે જોઈએ તો કે જો 4 થી 6માં લંબચોરસની લંબાઈ કેટલી છે? અહીંયા 30 છે. તો અહીંયા 4 થી 6માં આવશે 30. તો 28 અને જે 32 છે એની વચ્ચે અહીંયા આપણે 30 આવી જશે. તો અહીંયા આપણું ઓકે પરફેક્ટલી આ આપણું 4 થી 6 અને એમાં 28 થી 32ની વચ્ચે 30 આપણે આવી ગયા અને 4 થી 6 ઓકે. એનો પણ આપણો ગ્રાફ તૈયાર થઈ ગયો. પછી આપણે જે 6 થી 8 મૂળાક્ષર છે એમાં લંબચોરસની લંબાઈ છે 44. તો અહીંયા 6 થી 8માં આપણું હાઈએસ્ટ જે 44 છે એ આપણું અહીંયા આવી જશે. ઓકે, તો આપણું આ પરફેક્ટ થઈ ગયું. ચલો આપણે દોરી લઈએ. ઓકે, તો અહીંયા આપણો પરફેક્ટ ગ્રાફ તૈયાર થઈ ગયો. તો હવે આપણે આગળ વધીએ. તો આગળ અહીંયા આપણા મૂળાક્ષરની સંખ્યા છે 8 થી 12 અને એમાં આપણે લંબચોરસની લંબાઈ છે 8. તો 8 થી 12માં આપણે 8 સુધી જવાનું છે. ઓકે, તો આ રહ્યું 8 અને આપણે એમાં નીચે એક્સ અક્ષ પર 12 સુધી જવાનું છે. તો આ આપણો એનો પણ સ્તંભાલેખ તૈયાર થઈ ગયો. પછી આગળ છે મૂળાક્ષરની સંખ્યા 12 થી 20 અને એમાં લંબચોરસની લંબાઈ છે 1. તો અહીંયા જો આપણે શરૂઆત જ 4 થી કરી છે, પણ 0 થી 4 વચ્ચે 1 તો આવશે, તો આપણે થોડું નીચે લઈશું અને આપણે ઠેઠ 20 સુધી જવાનું છે. તો અહીંયા તમે 1 માની લો અહીંયા, અને આપણે અહીંયા 20 સુધી જવાનું છે. તો આ આપણો ગ્રાફ તૈયાર થઈ ગયો કે જેમાં આપણે અહીંયા જે લંબચોરસની જે લંબાઈ હતી એટલે ઊંચાઈ આપણે 1 લીધી અને પહેલાંમાં આપણે એક્સ અક્ષ પર 12 થી 20 સુધી ગયા. ઓકે, તો આવી રીતે તમારો સિમ્પલી ગ્રાફ તૈયાર થઈ ગયો. હવે આપણે જો ગ્રાફ તો તૈયાર થઈ ગયો, પણ અહીંયા આપણને બીજો પ્રશ્ન પણ પૂછ્યો છે. આપણે ચલો એની રકમ વાંચીએ, એટલે કે પ્રશ્ન વાંચીએ કે જે વર્ગમાં સૌથી વધુ સંખ્યામાં અટક છે તે વર્ગને શોધો. તો કયા અટકની સંખ્યા સૌથી વધુ છે? તમે જુઓ, અહીંયા 6 છે, અહીંયા 30 છે, અહીંયા 44 છે, અહીંયા 16 છે અને 8 છે. સૌથી વધારે અહીંયા 44 છે. તો એનો વર્ગ શું થશે? અહીંયા 6 થી 8. તો અહીંયા આપણો જે વર્ગ આવશે એ 6 થી 8માં સૌથી વધુ અટકની સંખ્યા છે. ઓકે, તો આ આપણું સિમ્પલી પ્રશ્ન પૂર્ણ થઈ ગયો, જેમાં આપણે પહેલાં સ્તંભાલેખ દોર્યો અને જે આપણને બીજો પ્રશ્ન સિમ્પલી આપેલો હતો એનો પણ આપણે જવાબ આપ્યો. તો અહીંયા આપણો દાખલા નંબર પૂર્ણ થઈ ગયો. એની સાથે આપણો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. સંપૂર્ણ આપણો ધોરણ 9નો સિલેબસ પૂર્ણ થઈ ગયો. તો બસ દરેક લેક્ચર સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.